નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આરબીઆઈ તરફથી મળશે સારા સમાચાર। તો લોનો થશે સસ્તી। જ્યાં દોસ્તો રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 જૂનથી 6 જૂન દરમિયાન યોજાશે। તો આરબીઆઈ રેપો રેટમાં 0.50% અથવા તો 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે, જેમાં કારણ આપતા કહ્યું કે તેનો હેતુ ક્રેડિટ ચક્રને ફરીથી ઉર્જા આપવાનો અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવાનો છે। તો ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25% અને 0.25%નો ઘટાડો કર્યો હતો, તો જેના કારણે રેપો રેટ હવે ઘટીને 6% થઈ ગયો છે, જેથી હવે લોન પણ સસ્તી થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતના જીડીપીને બીજો મોટો ફટકો। જ્યાં દોસ્તો જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ તેના અનુમાનમાં ભારતનો આર્થિક વિકાસ ધીમો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તો તેને નાણાકીય વર્ષ 2025 અને 26માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.2% રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 6.5% કરતાં ઓછો છે। તો બ્રોકરેજ ફર્મ દ્વારા ધીમી ગતિની આ આગાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઓટોમોબાઈલ અને બેંક ક્રેડિટમાં જીએસટી કલેક્શનમાં વિકાસ અંગે અલગ અલગ ડેટા બહાર આવ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રત્ન કલાકારો માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો સરકારે રત્ન કલાકારો માટે સહાય યોજના શરૂ કરવાની કવાયત હાથ ધરી છે, જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સહાય માટે રત્ન કલાકારે ફોર્મ ભરવું પડશે। તો આ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વેબસાઇટ અને કલેક્ટરની વેબસાઇટ ઉપર મળી રહેશે। તો ફોર્મ ભરવા માટેનું સ્થળ હજુ પણ જાહેર કરવામાં આવશે। તો રાજ્યના કોઈપણ જિલ્લામાં રત્ન કલાકાર માટે સહાય ફોર્મ સબમિટ કરી શકાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે રાજ્યમાં હળવા વરસાદ પડી શકે છે। જ્યાં દોસ્તો આજે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ દરમિયાન લોકોને ગરમીથી રાહત પણ મળી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે। તો આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પૂરનો ભારે કહેર। તો 36 કરતાં વધારે લોકોના મોત। જ્યાં દોસ્તો ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે। તો છેલ્લા 4 દિવસથી ચાલુ રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 36 કરતાં વધારે લોકોના મોત થયા છે। તો 5.5 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે। તો પૂર અને ભૂસ્ખલનના કારણે આસામમાં સૌથી વધારે 11 લોકોના મોત થયા છે। તો આ પછી અરુણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કિમમાં 3 અને ત્રિપુરામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ ધીમો પડ્યો। જ્યાં દોસ્તો ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ ઘટ્યો છે, જેમાં વિકાસ દર મે મહિનામાં 3 મહિનાના નીચલા સ્તરે 57.6% ઉપર પહોંચી ગયો છે। તો ઉત્પાદન ક્ષેત્રના વૃદ્ધિ દરમાં ઘટાડા માટે ફુગાવાનું દબાણ, નબળી માંગ અને ભૂ રાજકીય પરિસ્થિતિઓના કારણો હોવાનું પણ માનવામાં આવે છે। તો માસિક સર્વેક્ષણમાં દર્શાવાયું છે કે મોસમી રીતે સમાયોજિત એસએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં મે મહિનામાં ઘટીને 57.6% થયો છે, જે એપ્રિલ મહિનામાં 58.2% હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રશિયા અને યુક્રેનને લઈને કામના સમાચાર। જ્યાં દોસ્તો તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થઈ હતી, જે અંદાજે માત્ર 1 કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી। તો આ વાતચીતમાં કેદીઓની આપ-લે પર સહમતિ પણ સધાઈ છે। તો વાટાઘાટો પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમારી પાસે રશિયા માટે એક જ ઇલાજ છે। તો નુકસાનથી રશિયા કૂટનીતિ તરફ ફરશે। તો જો વાટાઘાટો અનિર્ણિત રહે તો વિશ્વભરમાંથી રશિયા ઉપર પ્રતિબંધો લગાવવા જોઈએ।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર પ્રી મોન્સૂનની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. જ્યાં દોસ્તો રાજ્યમાં ચોમાસું બેસે તે પહેલા જ ગઈકાલે પ્રી મોન્સૂનની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક થઈ હતી, જેમાં મુખ્ય સચિવ પંકજ જોશી ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. તો તે દરમિયાન વિવિધ અધિકારીઓ પણ તેમની સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિ સામે લડવાની તૈયારીને લઈને આગોતરા આયોજન તેમજ સજ્જતાની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. તો મુખ્ય સચિવે ગઈકાલે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે રાજકીય બજાર ગરમ છે, જેમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની બેઠક ઉપર 19 જૂને મતદાન થશે. તો જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે. તો મળતી માહિતી અનુસાર કડી અને વિસાવદર બેઠક ઉપર કુલ 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં બધા પક્ષો મળીને કુલ 32 ઉમેદવારો પેટા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે સાંજે સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર શહેર, રતનપર, લખતર તેમજ આસપાસના ગામડાઓમાં પંથકોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. તો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ ઉપરાંત અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ખંભાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે ખંભાતમાં પણ મોસમનો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં મોડી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો વરસાદના કારણે શહેરના ટાવર વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. તો આ વરસાદમાં નદી પણ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે ખંભાત પંથકના ખેતરોમાં ઉગાડવામાં આવેલા ઉનાળુ બાજરી, મગ અને તમાકુના પાકને પણ નુકસાન થવા ભીતિ સેવાઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર કર્યો મોટો હુમલો. જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર મોટો હુમલો કર્યો છે, જેમાં ભોપાલમાં તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોએ સારી રીતે ઓળખું છું, તો તેમના ઉપર થોડું દબાણ બનાવો અને તેઓ ડરીને ભાગી જાય છે. તો ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ ઉપર શરણાગતિ સ્વીકારી છે. તો કોંગ્રેસ એવી પાર્ટી નથી કે જે ડરી જાય. તો કોંગ્રેસ શરણાગતિ સ્વીકારતી નથી. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજકોટની 25 ખાનગી સ્કૂલને નોટિસ અપાઈ. જ્યાં દોસ્તો રાજકોટના ડીઈઓએ 25 જેટલી ખાનગી શાળાઓને નોટિસ ફટકારી છે, જેમાં ફાયર સેફટી, વેકેશનના શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું તેમજ ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાના દબાણ ઉપર સહિતના મુદ્દા વિશે કાર્યવાહી કરવામાં આવી છે. તો સ્કૂલો દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ પણ અનુસાર કાર્યવાહી કરવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. તો વાલી મંડળની રજૂઆત હતી કે સ્કૂલ ચોક્કસ જગ્યાએથી સ્કૂલની સ્ટેશનરી અને યુનિફોર્મની સહિતની ખરીદી કરવા માટે કહે છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો ગઈકાલે ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું હતું, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. તો સેન્સેક્સમાં 659 પોઈન્ટના ઘટાડા સાથે 80,715 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 179 પોઈન્ટ ઘટીને 24,536 અંક ઉપર બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કૌભાંડીઓના જામીન મંજૂર થયા. જ્યાં દોસ્તો રૂપિયા 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળી ગયા છે. તો ઝાલાને ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે, પરંતુ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા છે. તો ખાસ વાત એ છે કે ઝાલાને હજુ પણ જેલમાં જ રહેવું પડશે, કેમ કે સીબીઆઈ ક્રાઇમની મુખ્ય ફરિયાદમાં ઝાલાને હજુ સુધી જામીન મળ્યા નથી.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર। જ્યાં દોસ્તો ગિરનાર જતા લોકો પર્વત ઉપર ચડવા માટે રોપવેનો સહારો લેતા હોય છે, તો હવે આવા લોકો માટે માઠા સમાચાર છે। ખાસ કે રોપવે ઓથોરિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર ઉપરનો રોપવે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। જો તમે ગિરનાર જતા હોય તો આ સમાચાર તમને ઝટકો આપી શકે છે, કારણ કે ભારે પવનના કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે સહેલાણીઓના હિત ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો ધરખમ વધારો। જ્યાં દોસ્તો ગઈકાલે એટલે કે 3 જૂન 2025ના રોજ સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો। તો 22 કેરેટ સોનાના ભાવમાં 200 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવમાં 220 રૂપિયાના પ્રતિ 10 ગ્રામે વધારો થયો છે। તો 22 કેરેટના 90,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે, જ્યારે 24 કેરેટ સોનું 99,060 રૂપિયા છે। તો ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાના વધારા સાથે 1,00,100 રૂપિયા પ્રતિ કિલો ઉપર ટ્રેડ કરી રહી છે। તો MCX ઉપર ચાંદીનો ભાવ 1,08,25 રૂપિયા પર પહોંચી ગયો છે।